હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 8.3 એમાં શું કીધું છે? જો કઈ સંખ્યા મોટી, એટલે કે અહીંયા પ્રશ્ન છે દશાંશોની સરખામણીનો. તો આપણે એ શીખી ગયા છીએ બાળકો, કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ શીખવાડી દીધું છે. તમને યાદ જ છે. જુઓ આપણને અહીંયા સંખ્યા કઈ આપી તો કે 0.3 કે 0.4. આ બેમાંથી કઈ સંખ્યા મોટી? તો 0.3 બરાબર શું થાય? આપણે યાદ કરીએ. 0.3 બરાબર 3/10 અને 0.4 બરાબર શું થાય બાળકો? તો કે 4/10. હવે કયો જોઈએ? છેદ સમાન છે તો અંશમાં મોટું કોણ? તો કે 4. તેથી 3/10 is less than 4/10. એટલે કે 0.3 કરતા 0.4 મોટા છે. ચાલો, તેવું જ બીજું મૂંઝાવાનું નથી. આપણે એક સંખ્યા આપી છે 0.07. તો પેલા એને આપણે પૂર્ણાંક સંખ્યામાં અપૂર્ણાંક સ્વરૂપે ફેરવીએ તો શું થાય? તો કે 7/100. અને બીજી સંખ્યા આપેલી છે 0.02, એટલે કે 2/100. તો હવે મને કેવો જોઈએ? 7/100 મોટા કે 2/100 મોટા? આવડે હો, તમને આવડે. છેદ સમાન હોય તો અંશ જ જોવાનો. 7 મોટા કે 2? તો કે સાહેબ 7 મોટા, એટલે અહીંયા આવશે ગ્રેટર ધેન. તેથી 0.07 ગ્રેટર ધેન 0.02. ક્લિયર બાળકો? મજા આવે, મજા આવે. ચાલો સી 3. તો 3 તો 3 જ છે બાળકો. અને બીજું થાય 0.8. તો 0.8 એટલે તો કે 8/10. 8/10. હવે આવી રકમ મારે આને કરવી હોય તો શું કરવું પડે? તો કે મારે સાહેબ કે 10 વડે ગુણવા પડે. આમ છેદમાં 10 લઈ આવો તો શું થાય? તો કે 30/10 થાય. કોણ થાય? તો કે 30/10. હવે જુઓ, આ બે સંખ્યામાં જુઓ, તમને દેખાય 30 મોટા. 30 કોણ મોટું? તો કે 30/10 is greater than 8/10. therefore 3 is greater than 0.8. કેવી મજા આવે? આવા જ દાખલા સાહેબ કે આવા જ કરાવે હોય કે સાહેબ ચોપડી વાળાને કહી દેવું છે આપણે કે આવા જ દાખલા અમને આપે, આનાથી વિશેષ દાખલા અમને આપે નહીં. ચાલો, ત્યારબાદનો દાખલો કયો છે? જો એ મજા આવે હો દાખલો, એ પણ મજા આવે. આપણો ડી પણ મજા આવે છે. ડી શું કીધું છે? 0.5. તો શું થાય? 5/10. હજી અટકી જાજો. જુઓ, બીજી સંખ્યા છે 0.05. તો એ શું થાય? તો કે 5/100. હવે મારે છેદમાં અહીંયા 100 લઈ આવવા હોય તો શું કરવું પડે? તો કે સાહેબ કે અંશ અને છેદ બંનેને 10 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 10 વડે. જુઓ, ખાસ ધ્યાન રાખો, આપણે 10 વડે ગુણીએ તો અહીંયા શું થયું? 5 × 10 એટલે તો કે 50. 50/100. અને અહીંયા શું આવ્યું? તો કે 5/100. તો કોણ મોટું? તો 50/100 છે એ 5/100 કરતા મોટા છે. દેખીતી જ વાત છે. તેથી 0.5 ગ્રેટર ધેન 0.05. 0.5 ગ્રેટર ધેન 0.05. હવે જુઓ, એવો જ દાખલો ઈ આપણે ગણીએ.
1.23 1.23 તો શું થાય બાળકો? તો કે સાહેબ 123 એના છેદમાં 100 એના છેદમાં 100. બીજી સંખ્યા છે 1.2 1.2. હવે દશાંશ ચિહ્ન પછી એક અંક છે અને અહીંયા બે અંક છે એટલે હું અહીંયા એક મૂકી દઉં, આખો બંધ કરીને એક મૂકી દઉં એટલે શું થાય? તો કે 120 છેદમાં 100. હવે કોણ મોટું કયો જોઈએ? તો કે સાહેબ હોય કે 123 છેદમાં 100 છે ને, હે સાહેબ, એ છે ને 120 એના છેદમાં 100 કરતા છે ને મોટા છે હો, મોટા મોટા. તેથી 1.23 is greater than 1.2 1.2. ક્લિયર બાળકો? તો બાકીના એફ જી એચ આઈ જે એ કોણ કરશે? તો કે સાહેબ ઈ તો મોજથી અમે કરશું, તમે ઉપાધિ શું કામે ને કરો છો? હવે એક્ઝામ્પલ નંબર 2 આપણને શું આપેલું છે કે આ પ્રકારના 5 ઉદાહરણો બનાવો. કોઈ પણ 5 ઉદાહરણો બનાવો તો આપણને આવડે ને 4.5 કે 4.55 આવી કોઈ પણ 5 ઉદાહરણો લઈ અને તમારે એ કાર્યને પૂરું કરવાનું છે. ક્લિયર બાળકો? હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ. જુઓ શું કીધું છે જોઈએ નેક્સ્ટ ચેપ્ટરમાં 8.4માં દશાંશનો ઉપયોગ કરી રૂપિયા સ્વરૂપે ફેરવું. રૂપિયા સ્વરૂપે ફેરવું. એમાં પહેલું આપણને આપ્યું છે ને 5 પૈસા આપ્યું છે. 5 પૈસા બાળકો, 5 પૈસા તમે તો જોયા નહીં હોય, અમે તો 5 પૈસા વાપરતા. 5 પૈસાનો ગોલો આવતો, અત્યારે 50 રૂપિયાનો આવે છે, પેલા છે ને 5 પૈસાનો આવતો. તો તમને ખબર હોવી જોઈએ બાળકો કે 100 પૈસા થાય ને, 100 પૈસા બરાબર 1 રૂપિયો. 100 પૈસા થાય ને ત્યારે 1 રૂપિયો થાય. તો ખાસ જુઓ, 1 પૈસો બરાબર શું થાય? 1 પૈસા બરાબર એને રૂપિયામાં ફેરવીએ ને તો શું થાય બાળકો ખબર છે? 1/100 રૂપિયા. 1/100 રૂપિયો. આપણો દાખલો પૂરો થઈ ગયો. તમને ખબર પડી? કાં તો કે હવે શું આપ્યું છે? 5 પૈસા. કેટલા પૈસા આપ્યા છે? 5 પૈસા. તો 5 પૈસા એટલે તો કે 5/100. 5 પૈસા એટલે તો કે 5/100 રૂપિયા. હવે આને આપણે દશાંશ સ્વરૂપે ફેરવીએ તો શું થાય? તો કે સાહેબ એ તો અમને આવડ્યું 0.05 રૂપિયા. 0.05 રૂપિયા. ક્લિયર? હવે ત્યારબાદનું શું આપેલું છે આપણને? તો કે 75 પૈસા આપેલા છે. કેટલા આપેલા છે? 75 પૈસા. હવે બાળકો જુઓ, તમે લખો ને ત્યારે આ બે લીટી છે ને, આ કોષ્ટક એ તમારે બધા જ દાખલામાં લખવાનું છે. આ તમારે અહીંયા પણ લખવાનું છે, નેક્સ્ટ બધા દાખલાઓમાં લખવાનું છે. હું લખીશ નહીં. 75 પૈસા બરાબર તો કે 75/100 રૂપિયા. આવું તો સાહેબ કે અમે પહેલા બીજા ત્રીજામાં ભણી ગયા. એટલે શું થાય ખબર છે? તો કે 0.75 રૂપિયા. 0.75 રૂપિયા. એવી જ રીતે 20 પૈસા. 20 પૈસા. તો 20 પૈસા બરાબર તો કે 20/100 રૂપિયા. 20/100 રૂપિયા એટલે કે 0. ખાસ જુઓ બાળકો, 0.2 રૂપિયા. ક્લિયર? આટલું સરળ છે હો બાળકો. તો બાકીના બે દાખલા કરો. 50 રૂપિયા 90 પૈસા. તો એ દાખલો હું અહીંયા કરી દઉં તમને બે. જુઓ
નહીંતર તમે ભૂલ કરશો એમાં. 50 રૂપિયા, તો રૂપિયા તો આપી જ દીધા છે આપણને. 50 રૂપિયા અને 90 પૈસા. 90 પૈસા. તો રૂપિયાને તો આપણે રૂપિયામાં ફેરવવાતા નથી, એટલે 50 એમનેમ રહેશે. 50 વત્તા 90 પૈસા એટલે તો કે 90/100 રૂપિયા. એટલે શું થાય? તો કે 50 વત્તા 0.9 રૂપિયા. એટલે તો કે 50.9 રૂપિયા. 50.9 રૂપિયા. ક્લિયર બાળકો? સમજાઈ ગયું? મજા આવે એવા દાખલા છે. ક્લિયર બાળકો? ત્યાર પછીનું આપણે બીજો દાખલો જોઈએ. દશાંશનો ઉપયોગ કરી મીટર સ્વરૂપે દર્શાવો. મીટર હો, મીટર. સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવા હોય તો આપણે પહેલા જ લખી નાખીએ કે જે બધા જ દાખલામાં તમારે સામાન્ય લખવાનું છે કે ભાઈ 100 સેન્ટીમીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો 1 સેન્ટીમીટર બરાબર 1/100 મીટર. આવડી જાય ને બાળકો? આવું જ છો, સરળ. હવે આપણે પહેલો દાખલો લખીએ. 15 સેન્ટીમીટર 15 સેન્ટીમીટર બરાબર શું કરવાનું? તો કે 15 ગુણ્યા 1/100 મીટર. એટલે શું થાય? તો કે સાહેબ 0.15 મીટર થાય. કેટલું થાય? 0.15 મીટર. બી શું કીધું છે? બી 6 સેમી. 6 સેમી બરાબર 6 ગુણ્યા 1/100 મીટર. એટલે શું થાય? તો કે 0.06 મીટર. 0.06 મીટર. સી 2 મીટર અને 45 સેન્ટીમીટર. 45 સેન્ટીમીટર. તો 2 મીટર છે એને આપણે અડવાના નથી, પછી વચ્ચે વત્તા નિશાની કરવાની. 45 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે સાહેબ 100 વડે છે ને ભાગવા પડે. એટલે આખું પદ છે ને મીટર વાળું થઈ જાય. કેવું થઈ જાય? મીટર વાળું. એટલે આપણે અહીંયા લખીએ 2 + 0.45. એટલે શું આવ્યું? તો કે 2.45 મીટર. 2.45 મીટર. તો બાકીના બે દાખલાઓ છે એનું શું કરવાનું હોય? તો કે સાહેબ એ તો અમારે જ ગણવાના હોય ને, એમાં થોડું તમારે હેરાન થવાનું હોય. એ તો અમે ગણી નાખીએ બાળકો. હવે શું કીધું છે? દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે ફેરવો. મજા આવે એવું. દશાંશનો ઉપયોગ કરી સેમી સ્વરૂપે ફેરવો. જોઈએ પેલું તો સૌથી પહેલા આપણે શું લખશું કે 1 સેમી બરાબર 10 મીમી. મિલીમીટર કેટલા થાય? તો કે 10. તેથી 1 મિલીમીટર બરાબર 1/10 સેન્ટીમીટર. આ બધું જ આપણે કેમાં લખવાનું? બધા જ દાખલામાં આ બે લીટી લખવાની. હવે પેલું એ 5 મિલીમીટર બરાબર 5/10 સેન્ટીમીટર બરાબર 0.5 સેમી. છે ને મજા આવે એવું બાળકો? બી
શું કીધું છે 60 મિલીમીટર બરાબર 60/10 સેન્ટીમીટર. તો શું થાય બાળકો 6 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર 6 સેન્ટીમીટર. સી 164 મિલીમીટર બરાબર 164/10 સેન્ટીમીટર બરાબર 16.4 સેન્ટીમીટર. ચાલો ડી 9 સેન્ટીમીટર અને 8 મિલીમીટર. તો શું કરવાનું બાળકો? તો કે 9 એમનેમ રાખવાના, પછી વત્તાની નિશાની 8/10 સેન્ટીમીટર. કેવી સરસ મજાની વાત છે. 9 વત્તા 0.8 એટલે કે 9.8 સેન્ટીમીટર. આગળના ધોરણોમાં તમે જશો ને બાળકો ત્યારે આ બધું જ કામ આવવાનું છે હો. અહીંયા આપણો દાખલો ત્રીજો શું થાય છે? એક બાકી છે, એ તમારે જાતે કરવાનું છે. હવે શું કીધું છે? દશાંશનો ઉપયોગ કરી કિલોમીટરમાં ફેરવો. તો મીટર અને કિલોમીટર વચ્ચેનો સંબંધ આપણે પહેલા લખી લઈએ. 1 કિલોમીટર બરાબર તો કે 1000 મીટર. કેટલા મીટર? 1000 મીટર. ક્લિયર બાળકો? તેથી 1 મીટર બરાબર તો કે સાહેબ 1/1000. સહસ્ત્રાંશ વાળું આવે છે હવે એટલા કિલોમીટર. આ બંને લીટી દરેક દાખલામાં તમારે લખવાની છે. એ 8 મીટર બરાબર 8/1000 કિલોમીટર. તો હવે એને દશાંશ સ્વરૂપે ફેરવીએ તો શું થાય? તો કે 0.008. હવે આપણે બી જોઈએ. 88 મીટર. 88 મીટર બરાબર 88/1000 કિલોમીટર. તો કેટલા થાય બાળકો? તો કે 0.088 કિલોમીટર. સી 8888 મીટર. લગભગ કેની ઊંચાઈ છે બાળકો? આ યાદ કરો જોઈએ. આ ઊંચાઈની આસપાસની ઊંચાઈ કેની છે? કયા શિખરની છે? યાદ કરવાનું છે તમારે. તો આનો જવાબ શું આવે બાળકો? તો કે સાહેબ 8.888 કિલોમીટર. હવે આ જે લાસ્ટ છે 70 કિલોમીટર અને 5 મીટર એ તમારે જાતે કરવાનો છે. એક દાખલો તો સરળતાથી કરી લ્યો ને બાળકો, બરાબર ને? હવે જોઈએ કિલોગ્રામમાં ફેરવવાનું. કિલોગ્રામ હો બાળકો, કિલોગ્રામમાં. તો 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. કેટલા ગ્રામ? 1000 ગ્રામ.
તેથી 1 ગ્રામ બરાબર તો કે 1/1000 કિલોગ્રામ. તો હવે બાકીના દાખલાઓ તો આવડે જ બાળકો. 2 ગ્રામ તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો શું કરવાનું? તો કે 1000 વડે ભાગવાના. 1000 વડે આપણે ભાગીએ તો શું થાય? તો કે 0.002 કિલોગ્રામ. ક્લિયર બાળકો? હવે બી જોઈએ. 100 ગ્રામ. તો 100 ગ્રામ બરાબર તો કે 100 ભાગ્યા 1000 કિલોગ્રામ. 100 ભાગ્યા 1000 કિલોગ્રામ. તો આ જવાબ કેવો આવશે? તો કે 0.1 કિલોગ્રામ. 0.1 કિલોગ્રામ. ક્લિયર બાળકો? હવે હું ડી કરાવી દઉં. ડી 5 કિલોગ્રામ અને 8 ગ્રામ. 5 કિલોગ્રામ અને 8 ગ્રામ. તો 5 કિલોગ્રામ ને અડવાના? તો કે નહીં અડવાના. પછી કઈ નિશાની મૂકવાની? વત્તાની. 8 ગ્રામ એને આપણે કિલોગ્રામમાં ફેરવવા માટે શું કરવાનું? તો કે 1000 વડે ભાગવાના. આટલા કિલોગ્રામ થયું. તો 5 વત્તા 0.008 કિલોગ્રામ. ક્લિયર બાળકો? તો જવાબ શું આવ્યો? 5.008 કિલોગ્રામ. ક્લિયર બાળકો? હવે જુઓ બાળકો, સ્વાધ્યાય 8.5 નીચેના દરેકનો સરવાળો શોધો. જુઓ બાળકો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યાનો સરવાળો આમ તો સરળ જ છે, માત્ર થોડી કાળજી રાખવાની છે. પહેલી સંખ્યા કઈ છે? તો કે સાહેબ 0.007. બીજી સંખ્યા કઈ છે? તો કે +8.5. હવે ધ્યાન રાખવાનું, દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન રહેવું જોઈએ. 8.5. તો પાછળ બે સંખ્યા હોય ત્યાં શું મૂકી દેવાનું? 0. શું મૂકી દેવાનું? 0. પ્લસ 30.08. તો 30 એટલે અહીંયા આમ થશે. જુઓ, 30 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન 0.8 પછી 0. અહીંયા કાંઈ નથી તો શું મૂકવાનું? 0. અહીંયા કાંઈ નથી તો શું મૂકવાનું? 0. બસ આપણો સરવાળો કમ્પ્લીટ. જુઓ, આ 700 એટલે કેટલા થાય? 7. 800 એટલે 8. 500 એટલે 5. દશાંશ ચિહ્ન 8 અને 3 એટલે જવાબ આવ્યો આપણો 38.587. એકદમ સરળ છે હો બાળકો, માત્ર કાળજી રાખવાની છે, કાળજી. હવે જુઓ 15. તો દશાંશ ચિહ્ન ક્યાં હોય બાળકો? નક્કી કરો તો. દશાંશ ચિહ્ન અહીંયા હોય? ના સાહેબ કે અહીંયા હોય? ના સાહેબ અહીંયા હોય સાહેબ કે અહીંયા. હવે બાકીની સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યાઓ છે? વધારેમાં વધારે તો કે 3. એટલે અહીંયા આપણે અગાઉથી જ 3 શૂન્ય મૂકી દઈએ. અગાઉથી જ શું કરીએ? 3 શૂન્ય મૂકી દઈએ, જેથી કરીને આપણને ગોઠવવામાં વાંધો આવે નહીં. પછી કીધું છે 0.632. તો 0 ક્યાં આવશે બાળકો? આ 5ની નીચે. 5ની નીચે પોઈન્ટ 632. આની આગળ 0 પ્લસ હવે શું કીધું છે? 13.8. તો 13 પોઈન્ટની નીચે પોઈન્ટ 8. પછી કાંઈ સંખ્યા ના હોય તો ત્યાં શું મૂકી દેવાનું? 0. ક્લિયર બાળકો? હવે સરવાળો કરીએ. 2 3 વારે વા 2 3
8 અને 6 કેટલા થાય બાળકો? તો કે 14. 14 નો ચોગડો. વિદ્યા આવી એક, વિદ્યા અહીંયા આવી શક્યો. 5 ને 1 6, 6 ને 3 9, 1 ને 1 2. આ જવાબ આવ્યો 29.432. 29.432. ચાલો હવે સી જોઈએ. સી 27.076. ક્લિયર બાળકો? બીજી સંખ્યા છે 0.55. તો ક્યાં લખવાની? તો કે 0.55. હવે તો કે અહીંયા શૂન્ય, અહીંયા પણ શૂન્ય, વત્તા 0.004. 0.004 આગળ શું મૂકી દેવાનું? 0. ક્લિયર બાળકો? ચાલો 6 ને 4 તો કે 10 ની શૂન્ય. વિદાય આવી તો કે 1. 7 ને 1 8, 8 ને 5 તો કે 13. 13 નો તગડો. વિદાય આવી 1. 5 ને 1 6. દશાંશ ચિહ્ન 7 અને 2. તો ABC કર્યા. તો DEF આ કોણ કરે બાળકો? તો કે તમારે જ કરવાના હોય ને, બરોબર ને બાળકો? હવે જોઈએ, રશીદે ગણિતની ચોપડી માટે 35.75 અને વિજ્ઞાનની ચોપડી માટે 32.7 ખર્ચ્યા. તો રશીદ દ્વારા ખર્ચવામાં આવેલ કુલ રકમ. તો એનો જવાબ અહીંયા લખશું આપણે. ગણિતની બુક માટે, ગણિતની ચોપડી માટેનો ખર્ચ, ગણિતની ચોપડી માટેનો ખર્ચ કેટલો છે બાળકો? તો કે 35.75. 35.75 રૂપિયા. બીજું શું લીધું છે? તો કે વિજ્ઞાનની ચોપડી. વિજ્ઞાનની ચોપડી માટેનો ખર્ચ. હું આળસુ થઈ ગયો છું, તમારે થવાનું નથી. તમારે અહીંયા લખવાનું છે ચોપડી માટેનો ખર્ચ 32 દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન .60 રૂપિયા. હવે કુલ ખર્ચ કરવો હોય તો શું કરવો પડે? બેનો સરવાળો. કુલ ખર્ચ, કુલ ખર્ચ. તો સરવાળો કરીએ. 5 6 ને 7 13 નો તગડો. વિદાય 1. 5 ને 6 ને 2 8. 3 ને 3 6. 68.35 રૂપિયા. રશીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ, ખર્ચવામાં આવેલી કુલ રકમ કેટલી થઈ બાળકો? તો કે 68.35 રૂપિયા. 68 રૂપિયા અને 35 પૈસા. ક્લિયર બાળકો? હવે ત્યાર પછીનો દાખલો જોઈએ. રાધિકાની માતાએ તેને 10.50 અને તેના પિતાએ 15.80 આપ્યા. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી રકમ. તો માતાએ આપેલ રકમ કેટલી છે? તો કે 10.50. તમારે લખવાનું બાળકો આગળ. રાધિકાની માતાએ તેને આપેલ રકમ 10.50 રૂપિયા અને તેના પિતાએ આપેલી રકમ તો કે 15.80 રૂપિયા. આનો સરવાળો કરીએ એટલે તેની પાસેની રકમ આવી જાય. રાધિકા પાસે કેટલી રકમ હોય? તો કે 8 ને 5 13 નો તગડો. વિદાય આવી 1 6 1 ને 1 2 26.30 રૂપિયા. 26.30 રૂપિયા તેની પાસે હોય. તો કે રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ કેટલી થશે?
26.30 રૂપિયા. હવે દાખલો છે ને સમજો બાળકો, જુઓ. નસરીને 3 મીટર 20 સેન્ટીમીટર કાપડ તેના શર્ટ માટે, 2 મીટર અને 5 સેન્ટીમીટર કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું. તો તેના દ્વારા ખરીદવામાં આવેલું કાપડની કુલ લંબાઈ શોધો. તો પહેલું શું કરશું બાળકો? તો કે સાહેબ આનો સરવાળો કરો, સરવાળો. તો મેં કીધું ના, આપણે સરવાળો કરવો નથી. કાં તો કે એક એકમ છે એ મીટરમાં છે અને બીજો એકમ છે સેન્ટીમીટરમાં છે. તો પહેલા આપણે શું કરીશું? તો કે બંને એકમોને સમાન કરશું, એટલે કે મીટરમાં ફેરવશું. તો આપણે જવાબની શરૂઆત કરીએ. તો જવાબની શરૂઆતમાં આપણે શું લખવાનું? તો કે 1 સેન્ટીમીટર બરાબર 1/100, 1/100 મીટર. યાદ આવે છે બાળકો? આવું લખવાનું. હવે શર્ટ માટે ખરીદેલું કાપડ, શર્ટ માટેનું કાપડ કેટલું છે? તો કે 3 મીટર અને 20 સેમી બરાબર શું થાય? તો કે 3 પ્લસ, યાદ કરો, 20/100, 20/100 મીટર. યાદ આવે બાળકો? તો શું થાય? 3 વત્તા 0.2 મીટર. એટલે શર્ટનું કાપડ કેટલું થયું? તો કે 3.2 મીટર. ક્લિયર બાળકો? શર્ટ માટેનું કાપડ કેટલું થયું? તો કે 3.2 મીટર. હવે આપણે બીજું જોઈએ, પેન્ટ માટે. કેના માટે? પેન્ટ માટેનું કાપડ. તો કેટલું છે? તો કે 2 મીટર અને 5 સેન્ટીમીટર. 2 મીટર અને 5 સેન્ટીમીટર. તો શું થાય? તો કે 2 એમનેમ રહીએ, 5/100 શું આવી જાય? તો કે 100, 5/100 એટલા મીટર. ક્લિયર બાળકો? તો આપણો જવાબ શું આવે? તો કે 2 વત્તા 0.05 મીટર. એટલે કે પેન્ટ માટેનું કાપડ કેટલું થયું? તો કે 2.05 મીટર. ક્લિયર? હવે આપણે શોધવાનું તો શું છે બાળકો? શોધવાનું આપણને ખબર છે કે આપણે જે શોધવા જઈ રહ્યા છીએ એ છે કુલ કાપડ. કાપડની કુલ લંબાઈ. કાપડની કુલ લંબાઈ તો અહીંયા લખવાનું. કાપડની કુલ લંબાઈ બરાબર 3.2 મીટર વત્તા 2.05 મીટર. તો હવે તમને આનો સરવાળો શીખવાડવો પડે બાળકો? તો કે સાહેબ જરાય નહીં હો. સરવાળો થાય 5.25 મીટર. શું થાય સરવાળો? 5.25 મીટર. ક્લિયર બાળકો? આમ નર્સરીને કુલ કેટલું કાપડ ખરીદ્યું છે? નર્સરીને અહીંયા લખવું પડે બાળકો. નર્સરીને કુલ 5.25 મીટર કાપડ ખરીદ્યું. કાપડ ખરીદ્યું. ક્લિયર બાળકો? છે ને મજા આવે એવો દાખલો? હજુ
એક્ઝામ્પલ નંબર 5. નરેશ 2 કિલોમીટર 35 મીટર સવારે ચાલ્યો અને 1 કિલોમીટર અને 7 મીટર સાંજે ચાલ્યો, તો નરેશ કુલ કેટલું અંતર ચાલેલો હશે? તો અહીંયા ફરીથી કિલોમીટર અને મીટર, તો આપણે જવાબમાં પહેલા શું લખશું? તો કે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય બાળકો? તો કે 1000 મીટર. તેથી 1 મીટર બરાબર તો કે 1/1000 કિલોમીટર. બરાબર ને? હવે સવાર માટે સવારે કેટલું ચાલ્યો? સવારમાં જે ચાલેલો છે તે સવારે કેટલું ચાલ્યો છે? તો કે 2 કિલોમીટર અને 35 મીટર. તો આને આપણે કેમાં ફેરવશું? તો કે કિલોમીટરમાં. તો કે 2 વત્તા 35/1000. હવે તો બાળકો તમને આ પાક્કું થઈ ગયું, સાવ પાક્કું હો, સાવ કડકડાટ થઈ ગયું છે. 2 વત્તા 0.035 કિલોમીટર. એટલે કે 2.035 કિલોમીટર. ક્લિયર બાળકો? હવે તેવી જ રીતે આપણે શું મેળવશું? તો કે સાંજ માટે સાંજે કેટલું ચાલેલો છે? તો કે 1 કિલોમીટર અને 7 મીટર. 1 કિલોમીટર અને 7 મીટર. તો 1 વત્તા 7/1000 કિલોમીટર. ચાલો, તો અહીંયા કેવું થશે? તો કે 1 વત્તા 0.007 કિલોમીટર. ક્લિયર બાળકો? તો આ જવાબ આપણી પાસે કયો આવ્યો? 1.007 કિલોમીટર. આ સાંજનું આવ્યું, સવારનું આવ્યું. તો હવે આપણે શું કરવાનું થાય? તો કે આ બંનેનો સરવાળો. આ બંનેનો સરવાળો શું થાય? તો કે 2.035 વત્તા 1.007. તો સરવાળો 7 અને 5 તો કે 12 નો બગડો, વિદાય 1, 3 ને 1 4, 0, 2 ને 1 3, આટલા કિલોમીટર. એટલે કે નરેશ કુલ કેટલું ચાલ્યો છે? તો કે 3.042 કિલોમીટર. નરેશ કુલ 3.042 કિલોમીટર ચાલ્યો. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. બાળકો, હવે છઠ્ઠો અને સાતમો દાખલો તમારે જાતે કરવાના છે. થઈ જશે સરળતાથી. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 8.6 ચાલુ કરીએ છીએ. બાદબાકી કરવાની. શું કરવાની છે? બાદબાકી. સરવાળો આવડે તો બાદબાકી પણ આવડે. શું કીધું? 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા બાદ કરો. તો જોઈએ આપણે પહેલો દાખલો એ. શું કરવાનું? તો કે 20.75 માઇનસ 18.25. હવે તમારી પાસે કુલ કેટલી સંખ્યાઓ છે? તો કે 4 આંકડાની ઉપર છે, નીચે 4 આંકડા છે,
રાબેતા મુજબ દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકી દીધું. ઓકે. 5 માંથી 5 જાય તો કે 0. 7 માંથી 2 જાય તો કે 5. 0 માંથી 8 જાય તો ના જાય સાહેબ, કે ના જાય. તો શું કરવું પડે? તો કે અહીંયા આપણે દસકો લઈએ છીએ, યાદ છે? અને અહીંયા આપણે શું મૂકી દઈએ છીએ? 1. હવે જુઓ, 10 માંથી 8 જાય તો 2. 1 માંથી 1 જાય તો 0. એ 0 લખવાની કોઈ જરૂર હોતી નથી. ક્લિયર બાળકો? આટલા રૂપિયા. આવું છે બધું, આવું જુઓ, મજા આવે. બાદબાકીઓ છે, તમને તો મોજ જ પડી જાય હો બાળકો. બી 250 મીટરમાંથી 202.54 મીટર. તો પહેલા તો આપણે લખીએ 250 મીટર. તો 250 છે પૂર્ણ સંખ્યા છે, તો દશાંશ ચિહ્ન ક્યાં આવે? અહીંયા. પાછળ કેટલા આંકડા મૂકશું આપણે? તો કે 2. કારણ કે અહીંયા જુઓ આપણને 2 આપ્યા છે. તો માઇનસ 202.54. હવે આની બાદબાકી કરવી હોય તો અહીંયા ભાગ ચાલે નહીં, એટલે દશક લેવો, દસકો લીધો. પણ અહીંયા કંઈ નથી, તો અહીંયા શું આવશે બાળકો? તો કે 9 આવે. અહીંયા પણ શું આવે? તો કે 9 આવે. અને અહીંયા શું આવશે? 4. બાદબાકી આવડે છે ને બાળકો? ખાસ ધ્યાન રાખજો, બાદબાકી આવડતી હશે અથવા તો આવડવી જરૂરી છે. હવે 10 માંથી 4 જાય તો કે 6. 9 માંથી 5 જાય તો કે 4. 9 માંથી 2 જાય તો કે 7. 4 માંથી 0 જાય તો કે 4. 2 માંથી 2 જાય તો કે 0. આટલા મીટર 47.46. ક્લિયર? ત્યારબાદ સી 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા. તો કાંઈ કરવાનું નથી બાળકો. અહીંયા આપણે દસકો લેવો પડે, અહીંયા 3 મૂકવા પડે. વાત થઈ પૂરી. 10 માંથી 6 જાય તો 4. 3 માંથી 3 જાય તો 0. દશકનું ચિહ્ન. 8 માંથી 5 જાય તો 3. 3.04 રૂપિયા. ક્લિયર બાળકો? તો હવે તમે જુઓ જોઈએ, ડી ઈ અને નીચેનો એ બી સી ડી આવડે ને બાળકો? ક્લિયર? હવે હું એમાંની આ એક ડી અને સી આ બે ગણાવી દઉં. તો સી જુઓ, સી 18.5 માઇનસ 6.79. કયું ધ્યાન રાખવાનું? તો કે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન રહેવા જોઈએ. હવે તો કે હવે સાહેબ આવડે. અહીંયા દસકો લીધો, અહીંયા દસકો લીધો એટલે અહીંયા કેટલા થયા? તો કે 4. 10 માંથી 9 જાય તો 1. હવે 4 માંથી 7 ન જાય એટલે ફરીથી અહીંથી આપણે શું લઈએ? તો કે દસકો લઈએ. તો અહીંયા શું આવે? તો કે 14 થઈ જાય. 10 ને 4 14. એટલે અહીંયા આવ્યા 7 પોઈન્ટ. 7 માંથી 6 જાય તો 1. 1 માંથી 0 જાય તો 1. 11.71. કેટલું આવ્યો? 11.71. હવે ડી જોઈએ, ડી 11.6 માઇનસ 9.847. અહીંયા બે શું કરી દેવાના? શૂન્ય મૂકી દેવાના. અહીંયા પણ શું મૂકી દેવાનું? શૂન્ય. હવે તો કે ભાગ ચાલે નહીં એટલે અહીંયા આવ્યો 10, અહીંયા આવે 9, એટલે અહીંયા શું થઈ જાય? તો કે 5. 10 માંથી 7 જાય તો 3. 9 માંથી 4 જાય તો 5. 5 માંથી 8 જાય ન જાય. તો અહીંયા ફરીથી આપણે શું કરીએ છીએ? અહીંયા શૂન્ય આવે અને અહીંયા કેટલા થઈ જાય? તો કે 15 થઈ જાય. 10 ને 5 15. તો અહીંયા આવ્યા 7.
હવે ફરીથી અહીંયા ભાગ ન ચાલે એટલે અહીંયા આપણે પાછો દસકો લીધો એટલે અહીંયા શું થઈ ગયું? શૂન્ય. 10માંથી 9 જાય તો 1. આપણો જવાબ આવ્યો 1.753. આટલા સરળ દાખલાઓ છે બાળકો, મૂંઝાતા નહીં. ચાલો, એક્ઝામ્પલ નંબર 3. રાજુએ 35.65 રૂપિયાનું એક પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા. કેટલા આપ્યા? 50. તો દુકાનદાર પાસેથી રાજુએ પાછા કેટલા લેવાના થાય? તો હવે જોઈએ, દુકાનદારને આપેલ રૂપિયા કેટલા છે? દુકાનદારને આપેલ રૂપિયા કેટલા છે? તો કે 50. પણ હવે ખાલી હું 50 નહીં લખું, પણ શું કરીશ? 2 શૂન્ય કરીશ દશાંશ ચિહ્ન પછી, અને પુસ્તકની કિંમત કેટલી છે બાળકો? તો કે 35 રૂપિયા અને 65 પૈસા. તો હવે શું થાય બાળકો? તો કે આ કિંમત છે એ 50 રૂપિયામાંથી બાદ કરવાની. 50 રૂપિયામાંથી શું કરવાની? બાદ. તો અહીંયા શું આવે? 10, 9, 9 અને અહીંયા આવે 4. 10માંથી 5 જાય તો 5, 9માંથી 6 જાય તો 3, 9માંથી 5 જાય તો 4 ને 4માંથી 3 જાય તો 1. એટલે દુકાનદાર છે એ રાજુને, દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા લેવાના થાય પાછા? તો કે 14.35 રૂપિયા. દુકાનદાર પાસેથી રાજુએ 14.35 રૂપિયા પાછા મેળવ્યા. ચાલો, ત્યારબાદનો દાખલો એક્ઝામ્પલ નંબર 4. રાની પાસે 18.50 રૂપિયા હતા. તેને 11.75 રૂપિયાની એક આઈસ્ક્રીમ ખરીદી. તો તેની પાસે કેટલા રૂપિયા હોય? તો તમારે શું કરવાનું થાય બાળકો? તો કે 18 રૂપિયા અને 50 પૈસામાંથી 11 રૂપિયા અને 75 પૈસા શું કરવાના છે? બાદ કરવાના છે. શું કરવાનું છે? બાદ કરવાના છે. ચાલો બાળકો, એક્ઝામ્પલ નંબર 5. ટીના પાસે 20 મીટર અને 5 સેન્ટીમીટર લાંબુ કાપડ છે. તો હવે તમને સીધી જ ખબર પડી ગઈ કે આ 5 સેન્ટીમીટરને કેમાં ફેરવવાના થાય? મીટર. તેને પડદા બનાવવા માટે 4 મીટર અને 50 સેન્ટીમીટર લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું. તો તેની પાસે કેટલું કાપડ બાકી હશે? ક્લિયર બાળકો? તો પહેલું આપણે શું કરવાનું છે? તો કે ટીના પાસે કેટલું કાપડ છે? ટીના પાસે કેટલું કાપડ છે? તો કે 20 મીટર અને 5 સેન્ટીમીટર. ટીના પાસે કુલ કાપડ કેટલું છે? તો કે 20 મીટર અને 5 સેન્ટીમીટર. તો આને તમારે ફેરવી નાખવાના છે મીટરમાં. તો એ કેટલા આવશે બાળકો? તો કે 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવું એટલે 100 વડે ભાગવા પડે. અને 100 વડે ભાગવું એટલે શું થાય? તો કે 0.5. એ તમારે ફેરવવાના હો બાળકો. હું અહીંયા ડાયરેક્ટ લખું છું. હવે તેને પડદા બનાવવા માટે કાપેલું કાપડ. પડદા માટે કાપેલું કાપડ
કેટલું છે તો કે 4 મીટર અને 50 સેન્ટીમીટર. તો એ કેટલું થયું બાળકો ખબર બાળકો 4.50 મીટર. હવે જો 20.05 મીટર હતું અને 4.50 મીટર તેમાંથી કાપી લીધું તો ટીના પાસે બાકી વધેલ કાપડ ટીના પાસે બાકી રહેલું કાપડ બરાબર 20.05 માઇનસ 4.50 બરાબર. તો સાહેબ કે આમ કેમ બાદબાકી કરવી? તો આપણી પાસે રફ પેજ છે બાળકો, આમ કરી લેવાય. જુઓ 20.05 4.50 આવું તો આવડે બાળકો, આવડે હો આપણને. બાબીન બાદબાકી તો 5 માંથી 0 જાય તો 5, 0 માંથી 5 જાય તો કે 5 ના ન જાય એટલે અહીંયા આવે 10, અહીંયા આવે 9, અહીંયા આવે 1. 10 માંથી 5 જાય તો કે 5 પોઈન્ટ, 9 માંથી 4 જાય તો કે 5, 1 માંથી 1 બરાબર, 1 માં 0 એટલે કેટલા વધ્યા તો કે 15.55 મીટર કાપડ વધે. કેટલું વધે તો કે 15.55 મીટર. ક્લિયર બાળકો? આટલો જ સરળ દાખલો અહીંયા બાજુમાં છે. જુઓ, નમિતા દરરોજ 20 કિલોમીટર અને 50 મીટર. 50 મીટર એટલે શું થાય તો કે 1000 વડે ભાગવાના, એટલે કુલ કેટલું ચાલે છે? કુલ કેટલું ચાલે છે તો કે 20.50 ને 1000 વડે ભાગો તો શું થાય 0.50. તેમાંથી 10 કિલોમીટર અને 200 મીટર અંતર છે એ બસ દ્વારા કાપે છે, એટલે 10.200 આ કેના દ્વારા કાપે છે તો કે બસ દ્વારા. બાકી અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે, તો રિક્ષા દ્વારા કરેલી મુસાફરી તો આ બંનેની શું કરવાની બાદબાકી આવડે? બાકી આની જેમ આ દાખલો લખવાનો છે બાળકો, આવી જ રીતે આ દાખલો લખવાનો છે. ક્લિયર બાળકો? હવે જુઓ બાળકો, એક્ઝામ્પલ નંબર 7 હું તમને સમજાવી દઉં છું, ગણવાનું તમારે છે. આકાશે 10 કિલોગ્રામ શાકભાજી ખરીદી. કુલ કેટલી શાકભાજી છે તો કે 10 કિલોગ્રામ. તેમાંથી તેણે 3 કિલોગ્રામ અને 500 ગ્રામ ડુંગળી ખરીદી. એટલે ડુંગળી કેટલી થઈ? ડુંગળી તો કે 3 કિલોગ્રામ ને 500 ગ્રામ એટલે તો કે 3.500 કિલોગ્રામ. ક્લિયર બાળકો? હવે ટામેટા કેટલા ખરીદ્યા? ટામેટા તો કે 2.075 કિલોગ્રામ. 2.075 કિલોગ્રામ. માંગ્યું છે શું તો બાકીના બટેટા હતા. બાકીના કેટલા શું હતું? બટેટા. તો આ બે ખરીદી લીધું તો આ બેનો શું થાય તો કે સરવાળો. આ બંનેનો સરવાળો કરીએ એટલે આપણે શું મળે તો કે 5.575 કિલોગ્રામ. કુલ એની પાસે શાકભાજી કેટલું હતું તો કે 10 કિલોગ્રામ. કેટલું હતું? 10 કિલોગ્રામ. તેમાંથી 5.575 કિલોગ્રામ શું નીકળી ગયું તો કે ડુંગળી અને ટમેટા. તો બાકી વધે શું આવશે તો કે બટાકા. એટલે અહીંયા શું કરવાનું થાય તો કે બાદબાકી કરવાનું થાય. શું કરવાનું થાય? બાદબાકી. તમારી ભાષામાં તમે લખવાના પ્રયત્ન કરો. અહીંયા આપણું પ્રકરણ 8 પૂર્ણ થાય છે.